નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. હું છું જર્નાલ કંઠી. તો પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર આપણે ખાસ દર્શકોના સવાલ લેવાના છે, કારણ કે આપણે પાછલા ઘણા એપિસોડથી ઘણા ટોપિક ચર્ચા કર્યા છે. તો આપણી પાસે દર્શકોના ઘણા બધા સવાલ છે, તો એમના સવાલો, એમની મૂંઝવણોનું આપણે સમાધાન મેળવીશું. અને આ એપિસોડમાં દર્શકોનું માર્ગદર્શન કરવા માટે આપણી સાથે જોડાયા છે કુશમન એન્ડ વેકફિલ્ડના ડિરેક્ટર એન્ડ હેડ ઓફ ટ્રાન્ઝેક્શન જીગર મોતા. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર પ્રોપર્ટી ગુરુ શોની અંદર. તો જીગરજી, ઘણા બધા સવાલ છે, તો હું આજે આપ સવાલથી જ શરૂઆત કરું છું. તો પહેલો જે સવાલ આવ્યો છે નિશિત કાયસ્થનો આવ્યો છે. એમણે જણાવ્યું છે કે મેં 772 સ્ક્વેર ફીટનો ફ્લેટ તારાવા રોડ ભરૂચમાં લીધો છે, જેની કિંમત 30 લાખ રૂપિયા છે. આ ફ્લેટ એમણે રોકાણ માટે લીધો હતો અને પ્રોજેક્ટ હજી પૂરો નથી થયો, પરંતુ એમનો ફ્લેટ જે છે તૈયાર છે અને ભાડા પર પણ ચડી ગયો છે, જેનું એમને 11,000 રૂપિયા રેન્ટ મળી રહ્યું છે. તો એમણે અહીં આગળથી પૂછ્યું છે કે મારા ફ્લેટની 5 વર્ષમાં વેલ્યુ કેટલી હશે અને રેન્ટ કેટલું મળી શકે? સો તાવરા રોડની જે આપ વાત કરી રહ્યા છો એ ડેફિનેટલી એક અપકમિંગ લોકેશન છે ભરૂચની અંદર. જે પણ હિસ્ટોરિકલ બે લોકેશન્સ છે, એક તો આપણે શુકલ તીર્થની જો વાત કરીએ અથવા કબીરવડની વાત કરીએ, તો આ બંને એક હિસ્ટોરિકલ લોકેશન જે બહુ જ મોટા ટુરિસ્ટ સ્પોટ પણ છે. એનું એક્સેસ લેવા માટે જનરલી તમારે આ તાવરા રોડનો એક એક્સેસ લેવું પડે છે ને એના થકી તમે આ બંને જગ્યાઓ પર પહોંચી શકો છો. અને આવનારા સમયની અંદર ડેફિનેટલી જે પ્રમાણે ટુરિઝમનું મહત્વ વધી રહ્યું છે, આ લોકેશનમાં બી ગ્રોથ ઘણો જ સારો છે. ઘણા સારા રિયલ એસ્ટેટ પોઈન્ટ ઓફ વ્યૂથી જો આપણે વાત કરીએ તો ઘણા જ સારા રિયલ એસ્ટેટના નવા પ્રોજેક્ટ્સ આ લોકેશનની અંદર ઓલરેડી લોન્ચ થયા છે અને આવનારા સમયમાં પણ થવાના છે. તો ડેફિનેટલી આપણે જો ગ્રોથ પોટેન્શિયલની વાત કરીએ તો ફ્યુચર આ લોકેશનનું ઘણું જ સારું છે. હવે આપણે ટેકનિકલી આ પ્રેઝન્ટની જો વાત કરીએ તો તમને લગભગ જે આપણે કહ્યું 11,000 જેવું રેન્ટલ મળે છે, એ આઈ થિંક તમારું 4-4.5% આરઓઆઈ પ્રમાણે તમને અત્યારે એક્ઝિસ્ટિંગ રેન્ટ મળી રહ્યું છે, જે ડેફિનેટલી ઘણું જ સારું છે. તમે પેન ઇન્ડિયા જો વાત કરો તો લગભગ તમારા રેસિડેન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર તમને લગભગ 2-4% યીલ્ડ મળતા હોય છે, જે તમારા કેસની અંદર લગભગ 4.5% જેવું યીલ્ડ તમને અત્યારે મળી રહ્યું છે. એટલે ઓવરઓલ તમારી આરઓઆઈના હિસાબે આ રેન્ટલ ઘણું સારું છે. આવનારા સમયમાં છે ને અહીંયા રેન્ટલનો ગ્રોથ પ્રોબેબલી કદાચ કમ્પેરેટિવલી થોડો સ્લો રહે, પણ ઓવરઓલ કેપિટલ અપ્રિસિએશન આ લોકેશનની અંદર તમને ઘણું જ સારું મળશે. એટલે જ્યાં તમે એકબીજાના મેળ કરી અને તમે આરઓઆઈની જો ઓવરઓલ વાત કરો તો ફ્યુચરની અંદર તમને આ ઇન્વેસ્ટમેન્ટની અંદર આરઓઆઈ ઘણી જ સારી મળતી દેખશો તમે. ઓકે, તો અહીંયા આગળથી જે નિશિતભાઈ માટે ખાસ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે કે તમને અત્યારે 4.5%નું આરઓઆઈ રેન્ટ ઉપર મળતું દેખાઈ રહ્યું છે અને ભવિષ્યમાં તમારું જે આ રોકાણ છે એની વેલ્યુ જે છે એમાં પણ તમને એક સારું એપ્રિશિએશન દેખાઈ શકે છે. તો ટાળવા રોડ ઉપર તમારા આ રોકાણનો જે તમારો રોકાણ છે એ તમારે માટે અત્યારે એક સારો નિર્ણય સાબિત થતો દેખાઈ રહ્યો છે. એમનો એક બીજો સવાલ પણ છે. એમણે એમ પણ પૂછ્યું છે કે આ ઉપરાંત એમણે કમર્શિયલ ઓફિસ કે દુકાનની અંદર રોકાણ કરવું છે, જ્યાંથી એમને 8% આરઓઆઈ મેળવવાની ઈચ્છા છે અને આને માટે એમનું બજેટ જે છે 20 લાખ રૂપિયા છે. તો આ રોકાણ માટે કોઈ વિકલ્પો કે કોઈ એરિયા તમે સૂચવી શકશો જીગરજી? સો આઈ થિંક તમારી જે એક્સપેક્ટેડ આરઓઆઈ છે એ અત્યારે જે ઓવરઓલ માર્કેટની અંદર ઓફિસમાં અથવા રિટેલની અંદર જે આરઓઆઈ ચાલી રહી છે એના કરતાં થોડીક વધારે છે. પણ તમારી ઓવરઓલ જે ઇન્વેસ્ટમેન્ટની ટિકિટ સાઇઝ છે એ પણ કમ્પેરેટિવલી એક સારા લેજિટિમેટ ડેવલપમેન્ટની જો આપણે વાત કરીએ તો એ કમ્પેરની અંદર એ થોડી તમારી ઇન્વેસ્ટમેન્ટ ટિકિટ સાઇઝ પણ નાની છે. હું આપને છે ને આ કેસની અંદર રીટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ આપીશ, કારણ કે રીટનો એક વ્યાપ વધી રહ્યો છે અને રીટની અંદર જે તમારી આરઓઆઈ છે એ લગભગ તમારી આ 6-7%ની આસપાસની આરઓઆઈ અત્યારે તમને મળી રહી છે અને આવનારા સમયની અંદર ડેફિનેટલી આરઓઆઈમાં થોડો ઘણો વધારો પણ થવાની સંભાવના છે. તમારા આ બજેટથી તમે જો રીટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશો તો આવનારા સમયની અંદર એક સારું એવું તમને અપ્રિસિએશન અહીંયાથી મળતું તમે જોઈ શકશો. અને જ્યારે તમને એવું લાગે કે તમે થોડીક તમારી ટિકિટ સાઇઝ જો વધારે કરી શકો છો ઇન્વેસ્ટમેન્ટ માટેની, તો તમે એક રિટેલ શોપની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરજો. કારણ કે ઓફિસ સ્પેસની જ્યાં આપણે વાત કરીએ છીએ, નાની ઓફિસ સ્પેસને જનરલી લીઝ કરવા માટે હવે કોવર્કિંગના સમયની અંદર થોડીક અગવડતા પડતી હોય છે. એટલે ડેફિનેટલી તમે એક સારા રિટેલ શોરૂમની અંદર રોકાણ કરી શકો છો,
એવી તમને હું અહીંયાથી સલાહ આપીશ. ઓકે, તો નિશિતભાઈ, તમારે માટે અહીંયા આગળથી જે સલાહ બનતી દેખાઈ રહી છે, જે તમને 8%નો અહીંયા આગળથી આરઓઆઈ મેળવવું છે, તો આ માટે તમારે 20 લાખનું જો બજેટ રાખવું હોય તો તમે રીટ્સની અંદર રોકાણ કરો, આ એક વિકલ્પ બની રહ્યો છે. અને જો તમારે અન્ય રોકાણ કરવા હોય તો પછી તમારે માટે ઓફિસ સ્પેસની કરતાં એક રિટેલ શોપમાં રોકાણ કરવું વધારે ઉપયોગી બની શકે છે, પરંતુ આ માટે તમારે તમારી બજેટ સાઇઝ છે એ વધારવી પડી શકે છે. તો આગળનો સવાલ લઈએ જીગરજી, જે આવ્યો છે પ્રતાપ ઉદ્દેશીનો મુંબઈથી. તેમનો સવાલ જે છે એ પ્રોપર્ટીના વારસા અંગેનો છે. તેમણે એમની સ્થિતિ જણાવી છે કે એમના ભાઈનું મૃત્યુ થયું છે અને એમના ભાઈનો ફ્લેટ જે છે મહારાષ્ટ્ર દેવલાલીમાં છે. હવે આ ફ્લેટ જે એમના ભાઈનો છે એ ફ્લેટના પત્ની અને માતા પિતા જે છે પહેલાં જ મૃત્યુ પામ્યા છે. તો મૃતક ભાઈનો આ ઉપરાંત હજી એક ફ્લેટ મુંબઈની અંદર પણ છે, એટલે ટોટલ 2 ફ્લેટ એમના નામે છે જે વ્યક્તિનું અહીં આગળથી મૃત્યુ થયું છે. અને એમણે કોઈ પણ પ્રકારનું વિલ બનાવેલ નથી. તો પ્રતાપભાઈએ હવે એમના આ 2 ફ્લેટના વારસદાર તરીકે હાઉસિંગ સોસાયટીને કયા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે? તો આ એમના ભાઈ પ્રતાપભાઈનો સવાલ છે. સો પ્રતાપભાઈ, તમારે એક એફિડેવિટ ડેફિનેટલી સોસાયટીને આપવી પડશે, પણ એ એફિડેવિટની એક સ્પેસિફિક પ્રોસેસ છે જે તમારે ફોલો કરવી પડશે. અ, કોઈ પણ પ્રોપર્ટીની અંદર જ્યારે આજુબાજુના એમની કોઈ વિલ ના હોય અથવા કોઈ પણ એક લેખિત પુરાવો ના હોય, ત્યારે જે બ્લડ રિલેશનની અંદર સભ્યો હોય છે એ લોકોનો પ્રથમ હક બનતો હોય છે. પણ એ હકને પ્રૂવ કરવા માટે પણ તમારે એક લીગલ પ્રોસેસ આની માટે રન કરવી પડશે. જેમાં ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ થકી તમે એક લીગલ ઓપિનિયન તમારા લીગલ કાઉન્સિલ પાસેથી લઈ શકો છો કે આપના સિવાય એમનું કોઈ પણ બીજું લીગલ હેર આ પ્રોપર્ટી પર એમનો કોઈ હક નથી જતાવી રહ્યું. એના બેસિસ ઉપર એક એફિડેવિટ તૈયાર કરી અને આપ સોસાયટીની અંદર સબમિટ કરી શકો છો. એના બેસિસ ઉપર સોસાયટી તમને આ જે અપાર્ટમેન્ટ છે એ તમારા નામે અથવા જેમ આપે જણાવ્યું પ્રોબેબલી આપના પુત્ર ઓલરેડી એમની એક પ્રોપર્ટીની અંદર નોમિની છે. સો એના બેસિસ ઉપર તમે એમને આની અંદર એક નોમિની કરાર આપી અને એમના નામે સોસાયટીની અંદર આ એસેટ ટ્રાન્સફર કરાવી શકો છો. ઓકે, તો એક એફિડેવિટ અહીંયા આગળથી કરાવવાની રહેશે અને આ એક આખી પ્રક્રિયા છે. જો વિલ નથી તો આ કેસની અંદર તમારે આ એક તમે કાયદાકીય રીતે એમના વારસદાર છો અથવા જે નોમિની તરીકે તમારા પુત્ર છે એને માટે તમે અહીંયા આગળથી આગળ વધી શકો છો. તો આ સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. તો જીગરજી, અહીંયા આગળથી મારે તમારી પાસે એ પણ સમજવું હતું કે આ સોસાયટીની અંદર એમણે જે આ ડોક્યુમેન્ટ્સ કે જે એફિડેવિટ આપે જણાવ્યું છે એ આપવાથી અહીંયા આગળ એમના નામે ફ્લેટ ટ્રાન્સફર થશે કે એમના નામે ફરીથી રજિસ્ટ્રેશન કરાવવા માટે એમણે બીજા પણ અન્ય કાયદાકીય રીતે આગળ વધવાનું રહેશે? ના, ડેફિનેટલી અહીંયા આપણે કંઈ સેપરેટ ડીડ નહીં કરવી પડે. જે મૃતક છે એમનું એક ડેથ સર્ટિફિકેટ આપવાનું હોય છે અને એના બેસિસ ઉપર આ આખી પ્રક્રિયા આકાર લેતી હોય છે. એટલે એફિડેવિટની અંદર જ્યાં કોઈ પણ પ્રકારનો કોઈ પણ હક લાગુ કોઈના તરફથી ઉપાડવામાં ન આવ્યો હોય તો એ સંજોગોની અંદર ડેફિનેટલી એમના નામે એક આ ટ્રાન્સફરની પ્રક્રિયામાં આગળ વધી શકે છે. પણ આ આખી પ્રક્રિયામાં એક સારા લીગલ કાઉન્સિલને અપોઇન્ટ કરવો ખૂબ જ જરૂરી છે. ઘણી વખત ઘણા લોકો આ બધી પ્રક્રિયાઓ પોતાની જાતે કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. પણ ડેફિનેટલી આવા કિસ્સાની અંદર બહુ રિસ્ક ન લેવું જોઈએ અને ડેફિનેટલી એક સારા લીગલ કાઉન્સિલને અપોઇન્ટ કરી અને એમની સલાહ થકી આમાં આગળ વધવું જોઈએ. ઓકે, તો અહીં આગળથી એક લીગલ તમારે સલાહ લેવી જે છે એક વકીલને તમારે અહીં આગળથી એક રાખવો જરૂરી છે જે તમને અહીં આગળથી માર્ગદર્શન આપશે. તો એ પ્રમાણે તમારે આગળ ચાલવાનું રહેશે. ત્યારે તમે આ જે બંને ફ્લેટ છે તમારા કે તમારા પુત્રના નામે ટ્રાન્સફર કરી શકશો. આગળનો જે સવાલ આવ્યો છે એના ઉપર જે જીગરજી શ્રીપાલ ચિકાનીજીનો આવ્યો છે. એમણે લખ્યું છે કે મેં પાલડી અમદાવાદમાં માધુપુરી સોપાનમાં એક 57.38 સ્ક્વેર મીટરનો ફ્લેટ 23/2/2022ના દિવસે ખરીદ્યો હતો. જીએસટીના નિયમો મુજબ નોન મેટ્રો સિટી અને કાર્પેટ એરિયા પ્રમાણે મને 1% જીએસટી લાગવો જોઈતો હતો, પરંતુ બિલ્ડરે 5% જીએસટી વસૂલ કર્યો છે. તો 4% જીએસટીનું રિફંડ કઈ રીતે મેળવી શકાય? બિલ્ડર કોઈ પણ પ્રકારનું રિફંડ કરવા તૈયાર નથી. આ સંજોગોમાં શું કરી શકાશે જીગરજી? સૌથી પહેલા તો શ્રીપાલભાઈ, શું આ ફક્ત તમારી સાથે આવું થયું છે કે બધા જ મેમ્બર સાથે ડેવલપરે આ કર્યું છે? એ તમારે ચોક્કસ જાણી લેવું પડે. સૌથી પહેલા તમે તમારા સોસાયટીના જે ચેરમેન અને સેક્રેટરી નિયુક્ત થયા હશે,
નવી સોસાયટીના હેન્ડઓવર પછી તમે એક વખત એમની સાથે આ મુદ્દે ચર્ચા કરી લો કે શું એમણે બધા જ મેમ્બર સાથે આ પ્રક્રિયા કરી છે. અ, એના પછી તમારે ડેફિનેટલી એક ઓફિશિયલ લેટર આ ડેવલપરને તમે લખી શકો છો, જેના સંદર્ભમાં તમે એમની પાસે આ ક્લેરિટી માંગી શકો છો. હું અઝ્યુમ કરું છું કે આ જે તમારી સ્કીમ છે રેરા રજિસ્ટર્ડ જ હશે, તો ડેફિનેટલી રેરાના સંદર્ભની અંદર તમે એક એમને ચોક્કસપણે એક ક્લેરિફિકેશન આપવા માટેની એક લેટર લખી શકો છો. અને જો એ લેટરનો રિપ્લાય ન કરે તો ડેફિનેટલી તમે રેરા ઓથોરિટીમાં જઈને આમના અગેન્સ્ટ એક કમ્પ્લેન કરી શકો છો, જેના સંદર્ભમાં ડેફિનેટલી એમણે આ ક્લેરિટી દરેકે દરેક સભ્યોને આપવી જ પડશે. સો તમે રેરાની અંદર એક વખત જો તમને ડેવલપર કોઈ જવાબ ન આપે તો તમે રેરા ઓથોરિટી પાસે જઈ અને એક ન્યાયની માંગ કરી શકો છો. ઓકે, તો રેરા ઓથોરિટી પાસે તમે એક ન્યાયની માંગણી ચોક્કસપણે અહીં આગળથી કરી શકો છો. અને આની જે માહિતી છે તમારા દરેક સભ્યો સાથે આ રીતે થયું છે કે નહીં એની પણ એક જાણકારી મેળવી લો, સોસાયટીનો સંપર્ક કરો અને રેરા પાસેથી પણ તમે મદદ લઈ શકો છો. તો દર્શકોના સવાલને આપણે જે ઘણા બધી મૂંઝવણો છે એનું નિરાકરણ આપણે અહીં આગળથી જીગરજી પાસે મેળવી રહ્યા છે. પ્રોપર્ટી ગુરુમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આપણે આજે દર્શકોના સવાલ લઈ રહ્યા છે અને દર્શકોની મૂંઝવણ દૂર કરવા માટે આપણને માર્ગદર્શન કરી રહ્યા છે જીગર મોતા. તો આગળનો જે સવાલ છે એ આવ્યો છે ઉષાબેન મિસ્ત્રીનો. એમણે કહ્યું છે કે હું યુએસએમાં રહું છું, મારી પાસે નડિયાદમાં પ્રોપર્ટી છે જે મારે વેચવી છે, તો શું હું અહીં યુએસએમાં જ રહીને એ પ્રોપર્ટી વેચી શકું અને એ માટે પ્રોસિજર શું હોઈ શકે? જીગરજી, આ શક્ય છે યુએસએથી જે પોતાની પ્રોપર્ટી વેચી શકે ગુજરાતની અંદર? સો ઝરણા, ઇનફેક્ટ એમણે સેલ ડીડ વખતે તો ચોક્કસપણે ટ્રાવેલ કરીને અમદાવાદ આવવું પડશે. થ્રુ આઉટ ધ ડીલ ચોક્કસ યુએસમાં બેસીને હવે ઓનલાઈનના જમાનામાં ઈમેલ ઉપર દરેક કાર્યવાહી અને ઓનલાઈન પેમેન્ટ રિસીવ કરી શકે છે. પણ જ્યારે પણ એમણે દસ્તાવેજ કરવાનો થશે, સેલ ડીડ એક્ઝિક્યુટ કરવાની થશે, ત્યારે ચોક્કસપણે એમણે નડિયાદની અંદર આવવું પડશે. પાસ્ટની અંદર પાવર ઓફ એટર્નીના બેસિસ ઉપર સેલ ડીડ એક્ઝિક્યુશન માટેની પરમિશન અપાતી હતી, પરંતુ હવે એ પરમિશન ડેફિનેટલી વેલિડ નથી. એટલે સેલરે તો ચોક્કસપણે સેલ ડીડ એક્ઝિક્યુશન વખતે સબ રજિસ્ટ્રારની ઓફિસમાં હાજર થવું જ પડે છે, અને એમની હાજરીની અંદર જ આ દસ્તાવેજની આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. આની અંદર તમે ડેફિનેટલી લોકલ જે તમારા પ્રોફેશનલ્સ હોય છે અથવા લોકલ કન્સલ્ટન્ટ હોય છે એમની એક હેલ્પ લઈ શકો છો. કદાચ નડિયાદ બિંગ અ સ્મોલ સિટી તમને એવા સારા પ્રોફેશનલ્સ ન મળે તો નજીકના મોટા શહેરોમાં જેમ કે વડોદરા અથવા અમદાવાદની અંદર તમને ચોક્કસપણે એવી સારી એજન્સીઝ અને પ્રોફેશનલ કન્સલ્ટન્ટ મળી રહેશે, જેમની મદદ લઈ અને તમે આ તમારું પ્રોપર્ટી જે છે એ સેલ કરી શકો છો. પણ દસ્તાવેજ વખતે તમારે 100% યુએસએથી નડિયાદમાં ટ્રાવેલ કરવું જ પડશે. એનો ડેફિનેટલી કોઈ ઉપાય નથી. ઓકે, તો ઉષાબેનને માટે આ સલાહ અહીં આગળથી બની રહી છે કે તમે કોઈ પ્રોપર્ટી કન્સલ્ટન્ટની મદદ લઈ શકો છો જે તમારી ડીલ ફાઇનલાઇઝ કરાવી શકે છે. પરંતુ આ જ્યારે તમે અહીં આગળથી પ્રોપર્ટીની જે ડીલ કરવાની છે, જે અહીં આગળથી રજિસ્ટ્રારની ઓફિસમાં સેલ ડીડ વખતે તમારે ચોક્કસપણે હાજર રહેવું જ પડશે. તો એને માટે તો તમારે યુએસએથી નડિયાદ આવવું જ પડશે. તો આ એક તમારા સવાલનો જવાબ તમારે માટે ઉષાબેન. હવે આગળ વધીએ. આગળનો જે સવાલ આવ્યો છે એ આવ્યો છે કાજલબેન પટેલનો. એમણે લખ્યું છે કે મારા પિતાનું મૃત્યુ 2 વર્ષ પહેલાં થઈ ચૂક્યું છે અને પપ્પાના નામ ઉપર એક ફ્લેટ છે. હવે મારે આ ફ્લેટ મારા મમ્મીના નામે ટ્રાન્સફર કરાવવો હોય તો એ કઈ રીતે કરાવી શકાય? જીગરજી, આમને કઈ રીતની સલાહ રહેશે? સો કાજલબેન, સૌથી પહેલા તો બે પ્રશ્નની ક્લારિટી આની અંદર જરૂરી છે. એક તો તમારી મધરનું નામ આ અપાર્ટમેન્ટમાં એઝ અ નોમિની અથવા કો ઓનર રિફ્લેક્ટ થાય છે કે નહીં. માની લઈએ કે કદાચ જો એ નથી થતું તો શું આપના ફાધરની કોઈ લીગલ વિલ હતી જેની અંદર એમણે આ અપાર્ટમેન્ટનો ઉલ્લેખ કરી અને એ તમારા માતાના નામે ટ્રાન્સફર કરવામાં આવે એનો કોઈ ઉલ્લેખ કરેલો છે? જો એ પણ ન હોય તો ડેફિનેટલી તમારે ફરીથી આ એક પ્રોસેસ એક લીગલ કાઉન્સિલ થ્રુ કરવી પડશે, જેના સંદર્ભમાં તમારે સોસાયટીમાં એક એફિડેવિટ આપવી પડશે. અને ઇન અ બ્લડ રિલેશનશિપ સૌથી પહેલા આ અપાર્ટમેન્ટ જે છે એ તમે તમારી મધરના નામે ટ્રાન્સફર કરી શકશો. ફર્ધર આની અંદર આવનારા ટાઈમની અંદર તમે ચોક્કસપણે એઝ અ નોમિની તમારું નામ પણ એડ કરાવી શકો છો,
હું અહીંયા અઝ્યુમ કરું છું કે કદાચ જો તમે તમારા માતા-પિતાના એક સિંગલ ચાઇલ્ડ હો, તો આવનારા સમયની અંદર તમારા માતાની જ્યારે હયાતી ન હોય, ત્યારે આ આખી પ્રોસેસમાં કોઈ દુવિધા બીજી ઊભી ન થાય. એ સંદર્ભની અંદર તમે એઝ અ નોમિની તમારું નામ આ અપાર્ટમેન્ટની અંદર નખાવી શકો છો, જેથી કરીને ફ્યુચરમાં જ્યારે સોસાયટીમાં તમારે ટ્રાન્સફર ની પ્રક્રિયા કરવાની આવે, તો તમને એ સમયે પણ કોઈ તકલીફ ન નડે. સો ડેફિનેટલી તમારે આ એક મુદ્દો ધ્યાનમાં રાખવો જોઈએ. અ, ઝરણા, આ આઈ થિંક આ પ્રકારનો કદાચ આપણો આ બીજો સવાલ છે, જેની અંદર લોકો લીગલ વિલની જે આપણે વાત કરતા આવ્યા છે. આપણા પાસ્ટના બી એપિસોડની અંદર આપણે આપણા દર્શક મિત્રોને હંમેશા સલાહ આપી છે કે આપનું એક લીગલ વિલ આપે હંમેશા તૈયાર કરવું જોઈએ. ઘરના દરેકે દરેક અર્નિંગ મેમ્બર્સની વિલ ચોક્કસપણે હોવી જોઈએ, જેથી કરીને આવનારા સમયની અંદર તમારી પરિવારની અંદર જ્યારે તમારી હયાતી નથી, તો પરિવારના બીજા સભ્યોને તમારી પાછળ તમારા કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ અથવા કોઈ પણ પ્રકારના પ્રોપર્ટીના કોઈ ડિસ્પ્યુટ ઊભા ન થાય, અને એની વહેંચણી અને એની જાળવણી અને ઇવેન્ચ્યુઅલી એની ઓનરશિપ ક્લેમ સારી રીતે કરી શકાય, એના સંદર્ભમાં ડેફિનેટલી એક વિલ લોકોએ બનાવવી જોઈએ. ઘણા બધા લોકો આ વસ્તુ ફોલો નથી કરતા, અને એના કારણે પરિવારને હેરાન થવાનો વારો આવે છે. સો ફરીથી એકવાર દર્શક મિત્રોને એ જ વિનંતી કે દરેકે દરેક અર્નિંગ મેમ્બરે પોતાની વિલ ચોક્કસપણે બનાવવી જોઈએ. વિલને અને ઘણા લોકો એવું એક્સક્યુઝ આપતા હોય છે કે અમારી પાસે કદાચ એવી કોઈ બહુ મોટી પ્રોપર્ટી નથી, અમારા કોઈ એવા બહુ મોટા ઇન્વેસ્ટમેન્ટ નથી. પણ ડેફિનેટલી પ્રોપર્ટીની સાઇઝ, ક્વોન્ટમ અને ઇન્વેસ્ટમેન્ટ સાઇઝ ક્વોન્ટમને આનાથી કોઈ લાગતું વળગતું નથી. તમારી પ્રોપર્ટી 5 લાખની હોય કે 500 કરોડ રૂપિયાની, પણ એની વિલ હોવી જરૂરી છે, જેના કારણે એ પ્રોપર્ટીની વહેંચણી તમારી જ્યારે હયાતી ના હોય ત્યારે સારી રીતે અને સારા સંજોગોમાં થઈ શકે, અને તમારા પરિવારના કોઈ પણ સભ્યએ હેરાન થવાનો વારો ના આવે. જી, તો આ એક ખૂબ જ મહત્વની સલાહ આપણા તમામ દર્શકોને માટે બનતી દેખાઈ રહી છે કે જો તમે વિલ કરાવ્યું હોય તો બહુ જ સારું છે, નહીં ન કરાવ્યું હોય, બાકી હોય, તો આના ઉપર ચોક્કસથી તમે પગલાં લો અને તમારું વિલ કરાવવું ખૂબ જ જરૂરી છે, જેથી પાછળથી પરિવારના સભ્યોને પોતાની જે તમારો વારસો છે એ તમારા યોગ્ય હાથની અંદર તમે ઈચ્છતા હોય એમને મળે, એ માટે વિલ કરાવવું ખાસ જરૂરી છે, અને એમને પણ આ ટ્રાન્સફર કરવામાં એક સરળતા રહેશે. તો આ એક સલાહ અહીંયા આગળથી કાજલબેન માટે તેમજ તમામ આપણા દર્શક મિત્રો માટે બનતી દેખાઈ રહી છે. હવે આપણે આગળનો પ્રશ્ન લઈએ, જે આવ્યો છે પ્રશાંત ભટ્ટનો. એમણે જણાવ્યું છે કે અમારી સોસાયટી રૂપલ ફ્લેટ રીડેવલપમેન્ટમાં ગયેલ છે. મારા ફ્લેટ ઉપર લોન ચાલે છે. સોસાયટી આ લોનને ક્લિયર કરવા માટે કહી રહી છે, પરંતુ હાલ હું એમ કરી શકું એમ નથી. તો આ પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ? જી જીગરજી, આમને કઈ રીતની સલાહ બનશે? સૌથી પહેલા તો પ્રશાંતભાઈ, સોસાયટીએ આપને જે આપ વાત કરી રહ્યા છો, લોન ક્લિયર કરવા માટે નું જે રીઝન કોઈ આપ્યું છે, શા માટે તમારે તમારી લોન ક્લિયર કરી દેવી જોઈએ? નોર્મલી આ બધા જે ડિસ્કશન હોય છે એ રીડેવલપમેન્ટમાં ગયા પહેલા સોસાયટી દરેકે દરેક મેમ્બર સાથે કરતી હોય છે. સોસાયટીની જ્યારે કોઈ એન્યુઅલ જનરલ મીટિંગ અથવા કોઈ સ્પેસિફિક જનરલ મીટિંગ બોલાવવામાં આવે છે, સ્પેશિયલ જનરલ મીટિંગ બોલાવવામાં આવે છે, ત્યારે આ બધી વાતોનું ડિસ્કશન અને તારણ આના પરથી લઈ લેવામાં આવતું હોય છે. સૌથી પહેલા તમે સોસાયટી પાસે એ ચેક કરો કે આની પાછળનું રીઝન શું છે, શા માટે એ લોકો તમને આ લોન પેડઅપ કરવાની વાત કરી રહ્યા છે, અને તમારી જે પણ પરિસ્થિતિ હોય એને ઓનેસ્ટલી સોસાયટી સમક્ષ મૂકો કે પ્રોબેબલી કદાચ અત્યારે તમે આ લોન ક્લિયર કરી શકો એવી પરિસ્થિતિમાં નથી, જેથી કરીને સોસાયટી પાસે જો કોઈ બીજો ઓલ્ટરનેટિવ માર્ગ હોય તો ડેફિનેટલી એ લોકો એને અખત્યાર કરી અને આ રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં આગળ વધી શકે. ઓકે, તો અહીંયા આગળથી પ્રશાંતભાઈ માટે સલાહ બનતી દેખાઈ રહી છે કે તમારે સોસાયટી સાથે વાત કરવી પડશે. આ લોન જે છે પૂરી કરાવવાનું કારણ શું એવું કહી રહ્યા છે એ જાણવું પડશે, અને એ કારણ જાણી તમારો જે મુદ્દો છે એ પણ એમની સામે મૂકો, જેથી કોઈક વૈકલ્પિક માર્ગ અહીંયા આગળથી ચોક્કસપણે શોધી શકાય. આગળ વધીએ અને આગળનો જે સવાલ આવ્યો છે કૃણાલ દવેનો આવ્યો છે અમદાવાદથી. એમણે લખ્યું છે કે શું ગિફ્ટ સિટીના રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં રેન્ટલ યીલ્ડ માટે રોકાણ કરવું હોય તો આ નિર્ણય યોગ્ય રહેશે, અને ભવિષ્યમાં કેટલી રેન્ટલ યીલ્ડ અહીંયાથી મળી શકે છે? કુનાલભાઈ, જનરલી થંબ રૂલની જો આપણે વાત કરીએ તો પેન ઇન્ડિયા બેસિસ ઉપર રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝની અંદર તમારા યીલ્ડ લગભગ 2 થી 4% વચ્ચે આવતા હોય છે. જો તમે આ પ્રકારના યીલ્ડની અંદર કદાચ ખુશ હો, તો ડેફિનેટલી તમે રેસિડેન્શિયલ પ્રોપર્ટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો.
પણ જનરલી જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવતી હોય છે ત્યારે લગભગ જો તમારી એક્સપેક્ટેશન વધારે yield લેવાની હોય તો ડેફિનેટલી તમારે એક કમર્શિયલ પ્રોપર્ટીની અંદર અથવા કમર્શિયલ એસેટ ક્લાસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કારણ કે ત્યાં નોર્મલી તમારી રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ જે હોય છે, આરઓઆઈ જે હોય છે, એ ઘણું સારું yield આપતું હોય છે. રેસિડેન્શિયલની અંદર ડેફિનેટલી ઘણા બધા રીઝનના કારણે ઓવરઓલ સારા yield નથી બની શકતા, પણ અપ્રિસિએશન અથવા ઇઝી એક્ઝિટની જો આપણે વાત કરીએ તો રેસિડેન્શિયલ એસેટ ક્લાસ હંમેશા જ એવા સ્મોલ ટુ મીડિયમ સાઇઝના ઇન્વેસ્ટર માટે બહુ જ ફેવરિટ એસેટ ક્લાસ રહ્યો છે કે જેની અંદર એ લોકોને એક્ઝિટ બહુ જલ્દી મળી જતી હોય છે. સો આવી જો થોટ પ્રોસેસ તમારી હોય તો ડેફિનેટલી તમે આ રેસિડેન્શિયલ એસેટ ક્લાસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા તરફ આગળ વધી શકો છો. ઓકે, તો અહીંયા આગળથી કુનાલભાઈને જે સલામતી દેખાઈ રહી છે કે સારી રેન્ટલ yield જોઈતી હોય તો કમર્શિયલની અંદર તમારે રોકાણ કરવું જોઈએ, પરંતુ સરળતાથી એક્ઝિટ જરૂર પડે ત્યારે લેવી હોય તો પછી રેસિડેન્શિયલની અંદર તમે રોકાણ કરીને ચાલી શકો છો. તો આ એક સલાહ તમારે માટે. હવે આગળનો જે સવાલ આવ્યો છે પ્રફુલભાઈ પટેલનો. એમણે લખ્યું છે કે અમારી સોસાયટી મેમનગરમાં આવેલી છે, હવે તે રીડેવલપમેન્ટમાં જાય છે અને હવે જો અમારું એમઓયુ થઈ જાય તો પછી હું મારો ફ્લેટ સેલ કરી શકું અથવા મને એ ફ્લેટ ઉપર લોન મળી શકે ખરી? આમને શું સલાહ આપશો આપણે જીગરજી? સો પ્રફુલભાઈ, ફંડામેન્ટલી તો ડેફિનેટલી જો તમને સારો બાયર મળે તો તમે તમારું અપાર્ટમેન્ટ સેલ કરી જ શકો છો, એનાથી તમને કોઈ રોકી નથી શકતું. પણ એની પહેલા આપે કહ્યું કે આપે કોઈ એમઓયુ સાઇન કર્યું છે ડેવલપર સાથે. સો સૌથી પહેલા તમે એ એમઓયુની ટર્મ્સ ચેક કરી લેજો, કારણ કે ઘણા બધા ડેવલપર્સ આ પ્રકારના એમઓયુની અંદર એક જોગવાઈ કરતા હોય છે જેમાં કોઈ પણ મેમ્બર ને જો અપાર્ટમેન્ટ સેલ કરવાની ઈચ્છા હોય જ્યાં સુધી આ રીડેવલપમેન્ટની કાર્યવાહી પૂરી ન થાય તો એમણે કમ્પલસરી એ અપાર્ટમેન્ટ જે છે એ ડેવલપરને સેલ કરવો પડતો હોય છે. જો તમે એક વખત આ જોગવાઈની ચોખવટ કરી લેજો, એ ખૂબ જરૂરી છે. બીજી જો આપણે વાત કરીએ તો બેંક લોન બેંક ટુ બેંક વેરી કરે છે કે તમે આના ઉપર લોન લઈ શકો કે નહીં. તમને હોમ લોન આની અંદર મળે એવી શક્યતા ઘણી જ ઓછી છે. એટલે પ્રોબેબલી તમારે કદાચ મોર્ગેજ લોન માટે અપ્લાય કરવું પડશે અને લેવી પડશે, જેના ઇન્ટરેસ્ટ રેટ ઘણા જ વધારે હોય છે હોમ લોન કરતાં. અને ફાઇનાન્શિયલી પણ આ લોન લેવાનું કદાચ તમારા અંડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે બહુ સેન્સ નથી મૂકતું. જો તમારે પૈસાની જરૂર ન હોય તો ડેફિનેટલી તમારે મોર્ગેજ લોન ન કરવી જોઈએ. હોમ લોન મળવાનો ચાન્સીસ કમ્પેરેટિવલી આ સંજોગની અંદર ઓછો છે. ઓકે, તો અહીં આગળથી પ્રફુલભાઈને માટે જે સલાહ છે, તમે જે એમઓયુ સાઇન કર્યું છે એને ચેક કરવું તમારે માટે ખૂબ જરૂરી છે. એની અંદર ક્લોઝ હોઈ શકે છે કે રીડેવલપમેન્ટનો ફ્લેટ જો તમારે વેચવો હોય તો બિલ્ડરને જ વેચવો પડી શકે છે. તો આવું ક્લોઝ છે કે નહીં એ તમારે ખાસ ચેક કરવાનું રહેશે. અને લોનની જે તમે વાત કરી છે તો આ ફ્લેટ ઉપર લોન મળવી તમારે માટે અત્યારે મુશ્કેલ લાગી રહી છે. તો આ તમામ દર્શકોના સવાલ જે છે આપણે આજે આ એપિસોડની અંદર સમાવ્યા છે. જીગરજી, હજી ઘણા બધા સવાલ છે, પરંતુ હવે અહીં આગળથી આપણે એ વચ્ચે સમયનો અભાવ છે. તો આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ તમામ દર્શકોના જે મૂંઝવણો છે દૂર કરવામાં અમને સહયોગ આપ્યો, એમને માર્ગદર્શન કર્યું. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે જ દર્શકોને પણ ફરી એક વખત જણાવી દઈએ કે આપના પણ જો કોઈ સવાલ હોય પ્રોપર્ટીને લગતા, ઘરના ખરીદ વેચાણને લગતા અથવા અન્ય કોઈ પણ, તો આપ અમને ઈમેલ લખી મોકલો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. આપનું લોકેશન, બજેટ અને અન્ય જાણકારી આપવાનું ભૂલશો નહીં. તો આ સાથે જ હાલ પ્રોપર્ટી ગુરુના એપિસોડની અંદર આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.